નમસ્કાર વાલા મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ટેટ પરીક્ષા અંગે હાલમાં એક મહત્વપૂર્ણ કોર્ટ કેસ ચર્ચામાં છે. મિત્રો, 18 પ્રશ્નો પર વિવાદ, આન્સર કી ચેલેન્જ અને કોર્ટનો મહત્વપૂર્ણ અભિગમ. તો મિત્રો, મારા અનુભવ મુજબ આવા કેસોમાં સાચી માહિતી સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે મિત્રો, અડધી માહિતી છે તે ઘણી વખત ગેરસમજ પેદા કરે છે. તો મિત્રો, અહીં સરળ શબ્દોમાં સમજીએ તો મુદ્દો શું છે? તો કે ટેટ, ટીચર એલિજિબલ ટેસ્ટ, એક ક્વોલિફાઈંગ એક્ઝામ છે. આ કેસમાં 18 પ્રશ્નો સામે ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે અને આન્સર કીને સત્તાવાળાઓ સમક્ષ ચેલેન્જ કરવામાં આવી છે. મિત્રો, હવે મુદ્દા નંબર 2 ની વાત કરીએ તો કોર્ટમાં શું ચર્ચા થઈ? તો મિત્રો, કોર્ટમાં સૌથી પહેલા પૂછાયું, શું તમે પહેલા આન્સર કી ઓથોરિટી પાસે ચેલેન્જ કરી હતી? તો મિત્રો, એમાં જવાબ આવ્યો હા. આ મહત્વપૂર્ણ છે કારણ કે કોર્ટ છે તે સીધો હસ્તક્ષેપ પહેલાથી કરતી નથી. હવે મિત્રો, મુદ્દા નંબર 3 ની વાત કરીએ તો કાયદાકીય દ્રષ્ટિકોણ. તો આ કેસમાં સ્ટેટ ઓફ HP VS મુકેશ ઠાકુરનો ઉલ્લેખ થયો. મિત્રો, અહીં સરળ શબ્દોમાં સમજીએ તો આ ચુકાદા પ્રમાણે કોર્ટ છે તે સામાન્ય રીતે આન્સર કીમાં સીધો ફેરફાર કરતી નથી. મિત્રો, ટેકનિકલ બાબતોમાં છે તે એક્સપર્ટ પર વિશ્વાસ રાખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો મુદ્દા નંબર 4 ની તો જજનો અભિગમ શું છે? તો મિત્રો, મારા અનુભવ મુજબ આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જજે જણાવ્યું કે તાજેતરમાં જ તેમણે આ જ મુદ્દા પર નિર્ણય લીધો છે અને તેમાં બધા જ અગાઉના કેસોનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે મિત્રો, ફરીથી એ જ મુદ્દા પર ચર્ચા કરવાની જરૂર નથી જો સુધી કોઈ નવો નિર્ણય ન આવે. હવે મિત્રો, મુદ્દા નંબર 5 ની વાત કરીએ તો મુખ્ય ટેકનિકલ સમસ્યા, જેમાં 3 વસ્તુ છે: મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો, ટાઈપિંગ મિસ્ટેક્સ અને માર્કિંગ સિસ્ટમ પર શંકા. મિત્રો, પરંતુ આ બધું છે તે ટેકનિકલ છે, એટલે કોર્ટ છે તે સીધો નિર્ણય આપતી નથી આ મુદ્દા ઉપર. હવે મુદ્દા નંબર 6 ની વાત કરીએ તો ક્વોલિફાઈંગ નેચરનો અસર. અહીં સરળ શબ્દોમાં સમજીએ તો આ છે તે મેરિટ એક્ઝામ નથી, ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. એટલે પાસ થયા હોય એટલે રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે પ્રવેશ અને ફેલ થાય એટલે બહાર. મુદ્દા નંબર 7 ની વાત કરીએ તો કોર્ટનો અંતિમ નિર્ણય સ્ટેટસ જોઈએ તો આર્ટિકલ 226 હેઠળ સીધો હસ્તક્ષેપ નહીં, નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને મિત્રો, જરૂર પડે તો એક્સપર્ટ કમિટી બનાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કેસ આગળની તારીખ છે તે માટે મુલતવી રાખેલી છે. આગળ જોઈએ તો મારા અનુભવ મુજબ ઉમેદવારો માટે આ કેસ મહત્વપૂર્ણ છે, પરંતુ તરત કોઈ મોટો નિર્ણય આવશે એવી સંભાવના ઓછી છે. એક્સપર્ટ રિવ્યૂ સૌથી મહત્વપૂર્ણ રહેવાનું છે. જો મિત્રો, તમને ટેટ ઉમેદવાર છો તો આ અપડેટ છે તમને અસર કરી શકે છે. આવી સાચી અને સ્પષ્ટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે. अच्छी लगी है तो ज़्यादा से ज़्यादा शेयर करें, लाइक करें, कमेंट करें और हमारे चैनल को सब्सक्राइब करें. थैंक यू.